દરેક ગુજરાતી માધ્યમમાં ભણેલો વ્યક્તિ કે જે પોતે ઇંગ્લિશ શીખવા ઈચ્છે છે તેની માટે આપણે 30 દિવસનો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ લોન્ચ કર્યો હતો અને એ કોર્સનો આજે 14મો દિવસ છે. ખૂબ મજા આવી રહી છે, લોકોને ખૂબ ગમી રહ્યો છે, લોકો શીખી રહ્યા છે. બસ એ જ સિરીઝમાં આપણે આગળ વધવાનું છે, બરાબર. જે આપણે કોઈ નિયમ નથી ભણતા, કોઈ મગજમારી નથી કરતા, કોઈ ગ્રામરના નિયમો નહીં, કોઈ વાક્યરચના નહીં, છતાંય આપણને ઇંગ્લિશ બોલતા આવડી છે. બસ એને ધ્યાનમાં રાખીને આપણે આજે 14મા દિવસમાં કાળકામાનું નામ લઈને શરૂઆત કરીએ. બોલો કાળકામાની જય. ઇંગ્લિશ બોલવાને તમે સિરિયસ હોય ને તો એકવાર શરૂઆતથી વિડીયો જોવો, તમને મજા ન હોય તો પૈસા પાછા, અને તમને ન આવડે ને તોય પૈસા પાછા. ચાલો વધુ વાત નથી કરવી અને શરૂઆત કરી દઈએ આજના લેક્ચર. હવે જો આપણે શું બોલતા હોય ખબર કે તમારે બોલવું જોઈએ. હા ને ભાઈ, તમારે બોલવું જોઈએ. શાંતિ રાખજો, હમણાં બહુ બધું શીખશું આપણે, મોટું શીખશું, આ તો નાનું. તમારે બોલવું જોઈએ, તમારે રમવું જોઈએ. આપણે પેલા આ બંને લઈએ, બરાબર. તમારે બોલવું જોઈએ, તમારે રમવું જોઈએ. તો જ્યારે પણ કોઈને આપણે એવું કેવું હોય કે ભાઈ તમારે કંઈક કરવું જોઈએ, તમારે કરવું જોઈએ, તમારે, મારે કે કોઈ પણ ને કંઈક કરવું જોઈએ, આપણે એવી સલાહ આપતા હોય. શું આપતા હોય? સલાહ. ભાઈ તમારે વિડીયો લાઈક કરવો જોઈએ, તમારે રેગ્યુલર વિડીયો જોવા જોઈએ, તમારે રમવું જોઈએ, તમારે વાંચવું જોઈએ, તમારે ધાબેથી ઠેકડો ન મારવો જોઈએ. કે આવું આપણે ઘણું બધું બોલતા હોઈએ કે કંઈક કરવું જોઈએ અથવા તો ન કરવું જોઈએ. તો તેની માટે આપણે છે ને યુઝ કરશું શુડ. આને શું વચાય? શુડ નહીં, શુડ. શું વચાય? શુડ. તો આપણે આનો યુઝ કરશું. શાંતિ રાખો, આ નિયમ નથી, ખાલી એમનો છે કે તમારે બોલવું જોઈએ, તો તમારે એટલે યુ. કંઈક કરવું જોઈએ એની માટે હું આપણે બોલ્યા કે શુડ વાપરવાનું. કે જ્યારે પણ હું કહું કંઈક કરવું જોઈએ, મારે, તમારે, કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિને કે કાંઈ પણ, કે તમારે કરવું જોઈએ તો યુ શુડ. બસ તમારે કરવું જોઈએ. હવે શું છે કે તમારે બોલવું જોઈએ તો યુ શુડ સ્પીક. બોલવું એટલે શું થાય? સ્પીક. હવે આમાં કઈ સ્પીકિંગ કે હેડ સ્પીક એવું કાંઈ નહીં. તમારે બોલવું જોઈએ તો યુ શુડ સ્પીક. તમારે ગાવું જોઈએ, ગાવું એટલે યુ શુડ સિંગ. આને ભાઈ ગાવું એટલે સિંગ. તમારે રમવું જોઈએ, રમવું એટલે શું થાય? તો કે પ્લે. તો તમારે એટલે યુ શુડ પ્લે. હા ને, તમારે જવું જોઈએ, જવું એટલે શું થાય? ગો. તો યુ શુડ પછી શું આવશે? તો કે ગો. જેમ કે જવું જોઈએ તો યુ શુડ ગો. તમારે ગાવું જોઈએ, યુ શુડ સિંગ. તમારે બોલવું જોઈએ, યુ શુડ સ્પીક. તમારે રમવું જોઈએ, યુ શુડ પ્લે. એટલે કે જે પણ તમારે, તો કે યુ કરવું જોઈએ તો શુડ અને પ્લે. હવે હું કહું કે મારે ઇંગ્લિશ બોલવું જોઈએ, મારે તો મારે એટલે આઈ, પછી શું આવે? આઈ શુડ બોલવું જોઈએ. શું? તો કે સ્પીક. આઈ શુડ સ્પીક. શું બોલવું જોઈએ? તો કે ઇંગ્લિશ બોલવું જોઈએ. આઈ શુડ સ્પીક ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ, તો શીખવું જોઈએ તમારે છે ને મારા વાલા, તો યુ શુડ. શીખવું એટલે શું થાય? લર્ન. યુ શુડ લર્ન ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ, યુ શુડ લર્ન ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ બોલવું જોઈએ, યુ શુડ સ્પીક ઇંગ્લિશ. તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ, યુ શુડ પ્રેક્ટિસ. યુ શુડ પ્રેક્ટિસ. આપણે ઘણા બધા આવું કહેતા, બરાબર, તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ, યુ શુડ પ્રેક્ટિસ. હવે જોજો, આ તમારે થઈ ગયું, મારે થઈ ગયું. હવે ઘણા બધા આપણે આવા બનાવી જોઈએ કે આપણે મોટાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, તો આપણે એટલે વી. એટલે હા ને, પછી તો શુડ જ આવશે ને ભાઈ. તું તો યુ શુડ, આ હું તો આઈ શુડ, આપણે તો વી શુડ. આપણે મોટાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ તો વી શુડ ઓબે. એટલે શું થાય ભાઈ? વી શુડ ઓબે એટલે આજ્ઞાનું પાલન. યુ શુડ ઓબે અવર પેરેન્ટ્સ. આપણે આપણા માતા પિતાનું પાલન કરવું જોઈએ, વી શુડ ઓબે અવર પેરેન્ટ્સ. આપણે મોટાનું પાલન કરવું જોઈએ, વી શુડ ઓબે અવર એલ્ડર્સ. એલ્ડર્સ એટલે મોટા. આપણે આપણા ભાઈનું પાલન કરવું જોઈએ, વી શુડ ઓબે અવર બ્રધર. હવે હું તમને કહું ભાઈ, તમારે છે ને આ વિડીયો લાઈક કરવો જોઈએ. હા ને, તો તમારે આ વિડીયો લાઈક કરવો જોઈએ તો યુ શુડ લાઈક. હા ને, પછી કઈ ક્રિયા લખી નાખજો, યુ શુડ લાઈક આ વિડીયો. એટલે શું થાય? તો કે ધીસ વિડીયો. આ ધીસ ને ધેટ ને બધું આપણે અગાઉ શીખી ગયા. તો તમારે વિડીયો લાઈક કરવો જોઈએ, યુ શુડ લાઈક ધીસ વિડીયો. તમારે વિડીયો શેર કરવો જોઈએ, યુ શુડ શેર ધીસ વિડીયો. આ છે ને ભાઈ, એક છે એટલે ધીસ વિડીયો. તમારે ફરવું જોઈએ તો યુ શુડ ગો. યુ શુડ વિઝિટ એની પ્લેસ. તમારે સાપુતારા જવું જોઈએ તો યુ શુડ ગો ટુ સાપુતારા. ઘણું બધું થાય. તમારે પાણી પીવું જોઈએ તો યુ શુડ ડ્રિંક વોટર. તમારે મિનિમમ દિવસનું 5 લીટર પાણી. આ બધું સાંભળવાથી જ આવડે. કઈ એ બધું કઈ છે ને, હું બોલું છું, તમે સાંભળો છો, એ મોટી વાત છે કે તમારે દિવસનું 5 લીટર પાણી પીવું જોઈએ તો યુ શુડ
ડ્રિંક 5 લીટર વોટર ઇન અ ડે. હું જો એક વાર લખી નાખું, રાધાને બોલો કે રાધાને 5 લીટર પાણી પીવું જોઈએ એક દિવસમાં. તો રાધા શુડ ડ્રિંક 5 લીટર વોટર એક દિવસ પહેલા શું કહેવાય? ઇન અ ડે. અથવા તો એવરી ડે, દરરોજ એને 5 લીટર પાણી પીવું જોઈએ. તો રાધા શુડ ડ્રિંક 5 લીટર વોટર ઇન અ ડે. રાધા શુડ ડ્રિંક 5 લીટર વોટર એવરી ડે. દરરોજ પીવું જોઈએ. તમારે દરરોજ 2 કલાક રમવું જોઈએ. તો યુ શુડ પ્લે 2 hours ઇન અ ડે. હું 2 hours ઇન અ ડે. એક દિવસમાં તમારે 2 કલાક રમવું જોઈએ. તમારે સ્કૂલે જવું જોઈએ. હવે તમારે નહીં, આપણે તમારો તો યુ બહુ થઈ ગયો. કહો કે શ્યામને સ્કૂલે જવું જોઈએ તો શું થાય? શ્યામ શુડ. હા ને ભાઈ, જવું જોઈએ તો શ્યામ શુડ ગો ટુ સ્કૂલ. હા ને ભાઈ, શ્યામ શુડ ગો ટુ સ્કૂલ. તમારે ધૂમ્રપાન ન કરવું જોઈએ. હવે આપણે કોણ કહેતા હોય કે તે છોકરો છે ને એને ધૂમ્રપાન બંધ કરી દેવું જોઈએ. તો છોકરા માટે હી. હા ને ભાઈ, બોલો તો હી શુડ. આ એક સમજાવો નોટ વાળો. હી શુડ નોટ સ્મોકિંગ એટ વન્સ. એટલે આને શું કહેવાય? એટ વન્સ એટલે અત્યારે. હું તમને શું કહું કે તેને અત્યારે ધૂમ્રપાન બંધ કરવું જોઈએ. તો હી શુડ સ્ટોપ સ્મોકિંગ એટ વન્સ. એને અત્યારે ધૂમ્રપાન બંધ કરવું જોઈએ. બંધ એટલે સ્ટોપ, અને કરવું જોઈએ એટલે શુડ. ધૂમ્રપાન એટલે સ્મોકિંગ. સમજો કે જ્યારે પણ હું કહું કે કંઈક કરવું જોઈએ તો તેની માટે શુડ, અને હું કહું કંઈક ન કરવું જોઈએ તો તેની માટે શું થાય? તો કે શુડ નોટ. શું થાય? શુડ નોટ. કે હું તમને કહું તમારે સ્કૂલે જવું જોઈએ, યુ શુડ ગો ટુ સ્કૂલ. તમારે સ્કૂલે ન જવું જોઈએ, યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ. મારે બોલવું જોઈએ, આઈ શુડ સ્પીક. મારે ન બોલવું જોઈએ, આઈ શુડ નોટ સ્પીક. મારે લખવું જોઈએ, આઈ શુડ રાઇટ. મારે ન લખવું જોઈએ, આઈ શુડ નોટ રાઇટ. મારે ગાડી ચલાવવી જોઈએ, આઈ શુડ ડ્રાઈવ અ કાર. બરાબર, આઈ શુડ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી જોઈએ, આઈ શુડ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ન ચલાવવી જોઈએ, આઈ શુડ નોટ ડ્રાઈવ અ કાર. મારે ધીમે ધીમે ગાડી ચલાવવી જોઈએ, આઈ શુડ ડ્રાઈવ અ કાર સ્લોલી. આપણે કહેતો તું છે ને બહુ કાવા મરાય છો, તારે ધીમે ધીમે ગાડી ચલાવવી જોઈએ, યુ શુડ ડ્રાઈવ અ કાર સ્લોલી. તારે ફાસ્ટ ગાડી ચલાવવી જોઈએ, યુ શુડ ડ્રાઈવ અ કાર ફાસ્ટલી. હવે જોજો કે તારે ફાસ્ટ ગાડી ન ચલાવવી જોઈએ, તારે તો ધીમી ગાડી ચલાવવી જોઈએ. તો યુ શુડ નોટ ડ્રાઈવ અ કાર ફાસ્ટલી અથવા તો ફાસ્ટ. યુ શુડ ડ્રાઈવ અ કાર સ્લોલી. તારે ધીમે ધીમે ગાડી ચલાવવી જોઈએ. હા ને ભાઈ, તારે ધ્યાન રાખીને ગાડી ચલાવવી જોઈએ. તો યુ શુડ ડ્રાઈવ અ કાર કેરફુલી. કેરફુલી એટલે ધ્યાન રાખીને. હા એલા ભાઈ, તો આ બધું આપણે શીખી ગયા કે જ્યારે જો લખતો જાઓ કે જ્યારે પણ આપણે કેવું હોય કે કંઈક કરવું જોઈએ. હા ને ભાઈ, કરવું જોઈએ તો તેની માટે આપણે શું યુઝ કર્યું મારા વાલા? શુડ. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, પ્રેક્ટિસ કરવી તો કરી નાખો. હાલો, હું સાઈડમાં ઊભો છું. કરી દઈએ આપણે આગળની શરૂઆત? ચાલો કરી દઈએ. હા ને, આમાં ભાઈ કોઈ સમસ્યાજનક અરજીઓ છે તો કે નથી? બહુ મજા આવી ગઈ. તો આ સમજજો. ઓકે, જો હું 1 મિનિટમાં સાફ કરી નાખું ત્યાં સુધી તમે 1-2 વાક્ય બોલો તો હાલો હું ગુજરાતી બોલું. કે મારે મૂવી જોવું જોઈએ. મારે એટલે આઈ, કરવું જોઈએ એટલે શુડ. આઈ શુડ વોચ મૂવી. વોચ એટલે જોવું. હવે હું કહું કે તારે મૂવી ન જોવું જોઈએ, તારી એક્ઝામ આવી રહી છે. તારે મૂવી ન જોવું જોઈએ, તારી એક્ઝામ આવી રહી છે. તો યુ શુડ નોટ વોચ મૂવી. હા ને, યુ શુડ નોટ વોચ મૂવી. યોર એક્ઝામિનેશન ઇઝ કમિંગ. આવી રહી છે, યોર એક્ઝામિનેશન ઇઝ કમિંગ. તો આવું બધું શીખી ગયા આપણે. યોર એક્ઝામિનેશન ઇઝ કમિંગ બધું શીખી ગયા. બસ આ જ આપણે શીખવાનું, તો એ શીખી ગયા. હજી તો આપણે આવા 15 ટોપિક લઈશું. ખોટું કહું પણ 5-6 ટોપિક આવા લઈશું. મને જેટલા યાદ આવતા જાય એટલા. બરાબર, અને મજા આવે તમને એવા. તો આ શુડ વાળું થઈ ગયું. હાલો હવે આપણે આગળ ભણીએ કે કંઈક કરવું જોઈએ તો શુડ. પણ હું તમને કહું કે તમારે કંઈક કરવું પડે છે, કે મારે કંઈક કરવું પડે છે. જેમ કે હું જો એક વાક્ય લખું કે તમારે હોમવર્ક કરવું જોઈએ. તમારે આ ઇંગ્લિશમાં હોમવર્ક કરવું જોઈએ. કરવું જોઈએ એટલે મારા વાલા શું શીખી ગયા? તો કે તમારે એટલે યુ શુડ, કરવું એટલે ડુ થાય. બરાબર, યુ શુડ ડુ હોમવર્ક. તમારે તમારું હોમવર્ક કરવું જોઈએ તો યુ શુડ ડુ યોર હોમવર્ક. એટલે આ થઈ ગયું કે કરવું જોઈએ એટલે આપણે શુડ યુઝ. પણ હું કહું કે તમારે હોમવર્ક કરવું પડે છે. તમને નથી ગમતું પણ તમારે કરવું પડે છે.
આમાં કરવું જોઈએ, હું તમને સલાહ આપું અને હું કહું ભાઈ તમને ગમતું નથી, બરાબર, યુ ડોન્ટ લાઈક ડુ હોમવર્ક, પણ તમારે કરવું જોઈએ, કરવું પડે છે, સોરી, તમારે કરવું પડે છે. આ કરવું જોઈએ આ સલાહ માટે મારા વાલા. આમાં તો એવું છે કે ભાઈ તમારે કરવું પડે છે યાર, તમારી મજબૂરી છે, તો તેની માટે આપણે શું બોલશું? યા તો હેવ ટુ યા તો હેઝ ટુ. આ ન ખબર પડે શાંતિ રાખજો, હમણાં સમજાઈ દઉં. કરવું પડે છે, જેમ કે તમારે હોમવર્ક કરવું પડે છે, તો યુ હેવ ટુ ડુ હોમવર્ક. શું થયું આનું ગુજરાતી? શું થયું? તો કે તમારે ગૃહ કાર્ય, કેવું કાર્ય? ગૃહનું કાર્ય કરવું પડે છે. હા ને ભાઈ, તમારે ગૃહ કાર્ય કરવું પડે છે. મારે ત્યાં જવું પડે છે, મારે ત્યાં જવું પડે છે, તો આઈ જવું પડે છે એટલે આઈ હેવ ટુ ગો. આ હેવ ક્યારે લાગે ને હેઝ ક્યારે લાગે શીખી ગયા આપણે. આનો તો એક મોટો ટોપિક લીધો હતો, પણ એમાં ખાલી હેવ ને હેઝ લીધું હતું. આમાં હેવ ટુ, બરાબર, આ એક અલગ હેવ છે. તો આ હેવ ટુ કોની સાથે લાગે? તો કે બહુવચન એની સાથે. કેની બહુવચન? તો કે આ, યુ, વી, ધે, બોયઝ, ગર્લ્સ, ધોઝ ગર્લ્સ, ધીઝ ગર્લ્સ, ઘણું બધું હોય એટલે હેવ ટુ. અને એક હોય હી, શી, ઈટ, એટલે એક છોકરો એક છોકરી, રાધા, શ્યામ, મારો દોસ્ત, મારી ફ્રેન્ડ, જે કઈ હોય તેની સાથે. હવે સમજો કે મારે જવું પડે છે, મને નથી ગમતું સાહેબ પણ મારે જવું પડે છે, તો આઈ હેવ ટુ ગો. મારે બોલવું પડે છે, તો કે આઈ હેવ ટુ સ્પીક. હા ને ભાઈ, મારે બોલવું પડે છે, તો કે આઈ હેવ ટુ સ્પીક. મારે તમારી લાઈક માટે બોલવું પડે છે, તમે લાઈક કરો એટલે, તો આઈ હેવ ટુ સ્પીક ફોર યોર લાઈક, તમારી લાઈક માટે, બરાબર, કે મારે બોલવું પડે છે. મારે તરવું પડે છે, તો આઈ હેવ ટુ સ્વિમ. આઈ હેવ ટુ સ્વિમ. હા ને, હવે જો આપણે હેઝ ના થોડાક બનાવી કે તેને જવું પડે છે, તો તે એટલે હી એક છોકરો, તો હી હેઝ ટુ ગો. મારે જવું પડે તો આઈ હેવ ટુ ગો, પણ એક વચન એટલે હી હેઝ ટુ ગો. રાધાને બોલવું પડે છે, તો શી, રાધા એટલે છોકરી માટે, તો શી હેઝ ટુ સ્પીક. અને રાધા લખવું હોય તો કઈ વાંધો નથી, તો શું? તો કે રાધા હેઝ ટુ સ્પીક. રાધાને બોલવું પડે છે ભાઈ, રાધા હેઝ ટુ સ્પીક. એટલે જ્યારે પણ હું શીખ્યા આપણે કે કંઈક કરવું પડે છે, તો તેની માટે આપણે શું યુઝ કર્યું? હેવ ટુ અને હેઝ ટુ. હવે હું તમને કહું કે તમારે યુનિફોર્મ પહેરવો પડે છે, તમને યુનિફોર્મ નથી ગમતો, તમારે તો સટ્ટાપટ્ટા કપડામાં સ્કૂલે જવું છે, પણ તમારે યુનિફોર્મ પહેરવો પડે છે, તો તમારે એટલે યુ. હા ને ભાઈ, તમારે યુનિફોર્મ પહેરવો પડે છે, તો યુ હેવ ટુ. પહેરવું એટલે વેર યુનિફોર્મ. તમારે યુનિફોર્મ પહેરવો પડે છે, યુ હેવ ટુ વેર યુનિફોર્મ. બરાબર એલા ભાઈ? તો એ થઈ ગયું કે જ્યારે પણ આપણે કેવું કે કરવું પડે છે, તો તેની માટે આપણે હેવ ટુ અને હેઝ ટુ યુઝ કર્યું. પછી આમાં નો નેગેટિવ વાળો પણ બની શકે કે મારે જવું પડતું નથી, તો આઈ હેવ નોટ ટુ ગો. આઈ હેવ નોટ ટુ ગો. મારે બોલવું પડતું નથી, તો આઈ હેવ નોટ ટુ સ્પીક. મારે બોલવું પડતું નથી, તો આઈ હેવ નોટ ટુ સ્પીક. પણ એનો આપણે રેર ઉપયોગ કરીએ, એવું બધું કંઈ આપણે યુઝ નથી કરતા, પણ આમાં વધુ પડતો આપણે પોઝિટિવનો યુઝ કરી. તો શુડમાં આપણે પોઝિટિવ નેગેટિવ બંને સરસ મજાનું શીખવું. આમાં આપણે પોઝિટિવ નેગેટિવ શીખવું, ખાલી હેવ ને હેઝ પછી નોટ લગાડી દેવાનું, પણ એનો આપણે નેગેટિવનો રેર ઉપયોગ કરી, આવો બધો ઉપયોગ કરી કે તમારે બોલવું પડે છે, યુ હેવ ટુ સ્પીક. જો 2-3 વાક્ય આને બોલી નાખો. મારે બોલવું પડે છે, આઈ હેવ ટુ સ્પીક. મારે વિડીયો બનાવવા પડે છે, આઈ હેવ ટુ મેક વિડીયો. મારે લખવું પડે છે, આઈ હેવ ટુ રાઇટ. મારે કાર ખરીદવી પડે છે, મને કાર ખરીદવી ગમતી નથી પણ પડે છે, શું કરું? 15 જણા લઈ જાઓ, તો આઈ હેવ ટુ બાય અ કાર. મારે સ્કૂલે જવું પડે છે, આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ. મારે કામે જવું પડે છે, તો આઈ હેવ ટુ ગો ટુ વર્ક. તમારે હોમવર્ક કરવું પડે છે, તો યુ હેવ ટુ ડુ હોમવર્ક. તમારે રાધાને સાપુતારા જવું પડે છે, તો રાધા હેવ ટુ ગો સાપુતારા. હું રાધા હેવ ટુ ગો સાપુતારા. શ્યામને સાપુતારા જવું પડે છે, તો શ્યામ હેવ ટુ નહીં, રાધા હું હેવ ટુ બોલ્યો પણ એ મારે બોલવામાં, તો રાધા હું હેઝ ટુ ગો સાપુતારા. રાધાને સાપુતારા જવું પડે છે, એવી રીતના શ્યામને પણ જવું પડે છે, તો શ્યામ અલ્સો હેઝ ટુ ગો ટુ સાપુતારા. પણ એ અલ્સો વાળો આપણે દિવાળી પછી શીખશું. તો શ્યામ હેઝ ટુ ગો ટુ સાપુતારા. હેઝ ટુ પછી પાછું 2 વાળો ટુ, કારણ કે આ લોકેશન માટે ટુ સાપુતારા.
એટલે આનો અર્થ શું થાય કે રાધાને સામને સાપુતારા જવું પડે છે, એટલે એક વચન આવે એટલે હેઝ ટુ અને બધું આવે તો હેવ ટુ. એટલે સમજાઈ ગયું. તો હાલો આગળ વધીએ. આની થોડી પ્રેક્ટિસ કરો. હું પ્રેક્ટિસ લાસ્ટમાં બધું કરાવ્યો, એવું નહીં કે આ બધું પતી ગયું એટલે નહીં, એટલે હું લખું છું મારા વાલા. તો હા, બધું પ્રેક્ટિસ કરશું તમે, ખાલી આગળ જોવો તો ખરા. હજી આપણે આખી દુનિયા શીખવાની છે. કેટલી દુનિયા? તો કે આખી દુનિયા શીખવાની છે. ડસ્ટર છે પણ ડસ્ટરથી કામ નથી બનતું. હાલો ઓકે, આ આપણે શીખી ગયા. હવે જોજો એક ત્રીજું શીખીએ કે જ્યારે પણ કાયદા નીતિ નિયમની કંઈક વાત કરતા હોય અને એમ કેવું હોય કે તારે તો કરવું જ પડશે, નહીતર બે ઝાપટ નાખી. હું તારે તો કરવું જ પડશે ને બે ઝાપટ નાખી, નહીં તારો કાઠલો પકડી લે. આમાં હું કરવું જોઈએ મારા વાલા, તું તો બહુ મારો ભાઈ છો, તારે લેસન કરવું જોઈએ. આમાં તારે કરવું પડે છે મારા વાલા. મારી કઈ એવી ઈચ્છા નથી પણ તારે કરવું પડે છે. જેમ કે તારે યુનિફોર્મ પહેરવું પડે છે અને આમાં હું તારે યુનિફોર્મ પહેરવો જ પડશે, તારે નિયમનું પાલન કરવું જ પડશે. જો તું નહીં કર્યો તો હું તને પાડી દઈ, તો કરવું જ પડશે. હું પાછું એમાં ત્રણેયનો તફાવત સમજાવ્યો પણ અત્યારમાં ધ્યાન, કરવું જ પડે છે. બરાબર, તો તેની માટે આપણે યુઝ કરશું મસ્ટ. મસ્ટ, બરાબર, મસ્ટ. જોજો હમણાં બધું સમજાવી, પાછું સમજાવી, એકવાર તફાવત કરીને એટલે ખબર પડી જાય. મસ્ટ. જેમ કે અમારે નિયમ ફોલો કરવા પડે છે, તો અમારે એટલે કરવા પડે છે. જો અમે નિયમ ફોલો ન કરીએ તો અમને સ્કૂલમાંથી કાઢી નાખે. એટલે અમારે નિયમ કરવા જ, અમારે નિયમ ફોલો કરવા જ પડે છે. તો વી મસ્ટ ફોલો ધ રૂલ્સ. અમારે નિયમ ફોલો કરવા જ પડે છે. વી મસ્ટ ફોલો ધ રૂલ્સ. અમારે નિયમ ફોલો કરવા પડે છે. વી મસ્ટ ફોલો ધ રૂલ્સ. અમારે હોમવર્ક કરવું જ પડે છે. જો અમે હોમવર્ક નથી કરતો તો અમને સર પાડી દે છે. જો તમારે હોમવર્ક કરવું પડે છે તો યુ હેવ ટુ ડુ હોમવર્ક. તમારે હોમવર્ક કરવું જ પડે છે. તમે ન કરો તો તમને પછી સ્કૂલમાંથી કાઢી નાખે. તો એ જ્યારે વધુ ભાર દેવો હોય ત્યારે મસ્ટ, બાકી હેવ ટુ. બરાબર, એ હમણાં પાછું સમજ કે તમારે હોમવર્ક કરવું જ પડે છે. યુ મસ્ટ ડુ હોમવર્ક. યુ મસ્ટ ડુ હોમવર્ક. તમારે હોમવર્ક કરવું જ. આનું શું થાય? કરવું જ પડે છે. હું કરવું જ પડે છે, એ વાળું આપણે શીખી ગયા. ઓકે, કરવું જ પડે છે તો તેની માટે મસ્ટ. બસ આપણે ટૂંકમાં એક સમજી ગયા. હવે પાછું ત્રણેયને એક ઉદાહરણ બનાવો, જોજો મજા આવશે તમને. મારે જવું જોઈએ, તો આઈ શુડ ગો. મારે જવું, આપણે આઈનું ઉદાહરણ લઈ, બધામાં થઈ જાય કે મારે જવું પડે છે તો આઈ હેવ ટુ ગો. આમાં હું ખાલી શુડ ગો, આઈ હેવ ટુ ગો. મારે જવું પડે જ છે, મારે જવું પડે જ છે. આમાં કોઈ બાંધછોડ ન ચાલે. આમાં થોડું ઘણું હોય ચાલે, પણ આમાં ન ચાલે. હું ન ચાલ મને પાડી દે તો આઈ મસ્ટ ગો. મારે જવું પડે છે તો આઈ મસ્ટ ગો. તમારે જવું પડે જ છે તો યુ મસ્ટ ગો. તો બરાબર આ રીતનું થઈ ગયું. આપણે હવે આપણે એમ કહેતા હોય કે તમારે ગાડી ધીમી ચલાવવી જોઈએ, તમારે ગાડી ધીમી ચલાવવી પડશે જ તે, તો યુ મસ્ટ ડ્રાઈવ અ કાર કેરફુલી પણ લખી શકો. હાલ આપણે ઓલું તો ફાસ્ટલી સમજી ગયા. કેરફુલ, તમારે ફરજિયાતપણે કારને કેરફુલી ચલાવવી પડશે. એટલે કેરફુલી ધ્યાન રાખીને ચલાવવી પડશે. તો યુ મસ્ટ ડ્રાઈવ અ કાર કેરફુલી. હું તમને કહું કે તમારે કારને અથવા તો ગાડીને સ્ટોપ કરવી પડશે જ્યારે સિગ્નલ લાલ હોય. જોજો કે જ્યારે પણ સિગ્નલ લાલ હોય ત્યારે તમારે ગાડીને સ્ટોપ કરવી પડશે. તો યુ મસ્ટ કરવી જ પડશે. યુ મસ્ટ સ્ટોપ યોર કાર. અથવા તો સ્ટોપ કાર પણ ચાલે. તારે કારને બંધ કરવી પડશે, સ્ટોપ કરવી પડશે. અથવા તો યુ મસ્ટ સ્ટોપ અ કાર. તારી કાર તો યોર કાર. જ્યારે સિગ્નલ બંધ હોય, when the signal એટલે હું લખ્યું, when the signal is red એટલે લાલ. હું કે જ્યારે પણ સિગ્નલ લાલ હોય ત્યારે તારે ગાડીને સ્ટોપ કરવી જ પડશે. જો તું નહીં કહે તો તારે દંડ આવશે. તો યુ મસ્ટ સ્ટોપ યોર કાર when the signal is red. યુ મસ્ટ સ્ટોપ યોર કાર when the signal is red. હા, એલા તો જો આ નીતિ નિયમ વાળું. એટલે હું વાત કરીએ કે જ્યારે કંઈક દંડની વાત આવે, નીતિ નિયમની વાત આવે, તો તેની માટે આપણે શું યુઝ કર્યું? મસ્ટ યુઝ કર્યું. બરાબર, તો આ બધું થઈ ગયું કે તારે જવું જ પડશે. તો ની જાતના ઉપર 500 રૂપિયાનો દંડ લાગશે તો યુ મસ્ટ ગો. મારે જવું પડે છે તો આઈ હેવ ટુ ગો. મારે જવું જોઈએ તો આઈ શુડ ગો. મારે લગ્નમાં જવું જોઈએ, આઈ શુડ ગો ટુ અટેન્ડ ધ મેરેજ. બરાબર, મારે મેરેજને અટેન્ડ કરવા જોઈએ.
બરાબર, મારા મિત્રના લગ્ન છે એટલે મારે જવું પડે છે. આઈ હેવ ટુ ગો ટુ અટેન્ડ ધ મેરેજ બીકોઝ માય ફ્રેન્ડ્સ મેરેજ. ઇટ્સ માય ફ્રેન્ડ્સ મેરેજ. હું કે તે મારા ભાઈના લગ્ન છે. ઇટ્સ માય ફ્રેન્ડ્સ મેરેજ. ઇટ્સ માય ફ્રેન્ડ મેરેજ. બરાબર, તો એ રીતનું આ બધું થઈ ગયું. તો આ શીખા. હજી આપણે એટલામાં તો થોડી શાંતિ લેવાની છે, હજી તો આપણે ઘણું બધું શીખવાનું છે. કેટલી મિનિટ થઈ છે ખબર નહીં, પણ ચાલો હજી શીખી લઈએ. લોંગ વિડીયો થાય તો મૂંઝાતા નહીં હો, તમે મૂંઝાતા નહીં. હવે આપણે એવું શીખીએ ને કે તમને બહુ મજા આવે. તમને એમ થાય કે વાહ, મારે જીવનમાં નકરું આવું જ બધું બોલવું છે. આપણે આવું જ બોલીએ છીએ ને, કે બીજું કંઈ બોલીએ છીએ ભાઈ, આપણે આવું જ બોલીએ છીએ. જોજો હવે હું કહું કે હું તો ઇંગ્લિશ બોલી શકું છું, હું તો ગાડી ચલાવી શકું છું, હું તો લખી શકું છું, ઇંગ્લિશ વાંચી શકું છું, હું પંખાને ઢીકો મારી શકું છું, હું તને તારી યાર બાંધી શકું છું, હું કબડ્ડી રમી શકું છું, હું તરી શકતો નથી, હું લખી શકું છું, હું શિક્ષકને માન આપી શકું છું. તો જ્યારે પણ આપણે કેવું હોય કે કરી શકું છું, હું કરી શકું છું, એટલે કાબિલિયત દર્શાવે કે ભાઈ મારામાં કાબિલિયત છે, હું ઇંગ્લિશ બોલી શકું છું, મારામાં કાબિલિયત છે, હું તરી શકું છું, તો તેની માટે આપણે યુઝ કરશું કેન. હું યુઝ કરશું કેન. જેમ કે હું ઇંગ્લિશ બોલી શકું છું, તો હું એટલે આઈ કેન. હા ને ભાઈ, હું કરી શકું છું, તો આઈ કેન. હું તો કે સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી શકું છું, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ લખી શકું છું, આઈ કેન રાઇટ ઇંગ્લિશ. આને ભાઈ તમે વિડીયો જોઈ શકો છો, તો તમે એટલે યુ કેન વોચ ધ વિડીયો. વોચ ધ વિડીયો. તમે વિડીયો જોઈ શકો છો, યુ કેન વોચ ધ વિડીયો. તમે વિડીયોને લાઈક કરી શકો છો, તમારામાં કાબિલિયત છે, તો યુ કેન લાઈક ધ વિડીયો. બરાબર, તો એ બધું થઈ ગયું. હજી પણ આપણે થોડોક બનાવીએ કે હું તરી શકું છું, તો આઈ કેન સ્વિમ. હા ને ભાઈ, આઈ કેન સ્વિમ. હવે જોજો, હું તરી શકતો નથી, તો આઈ કેન નોટ. હું કહેવાય આને કેન નોટ. હું કેન નોટ નહીં, કેન નોટ. આઈ કેન નોટ સ્વિમ. એ બધું ભેગું બોલે એટલે કેન નોટ. હું તરી શકું છું, આઈ કેન સ્વિમ. હું તરી શકતો નથી, આઈ કેન નોટ સ્વિમ. હું લખી શકું છું, આઈ કેન રાઇટ. હું લખી શકતો નથી, આઈ કેન નોટ રાઇટ. હું બોલી શકું છું, આઈ કેન સ્પીક. હું બોલી શકતો નથી, આઈ કેન નોટ સ્પીક. હું ઇંગ્લિશ સ્પીડમાં બોલી શકું છું, તો આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. હું ઇંગ્લિશ સ્પીડમાં બોલી શકતો નથી, આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. હું તરી શકું છું, આઈ કેન સ્વિમ. હું તરી શકતો નથી, આઈ કેન નોટ સ્વિમ. મારો ભાઈ તરી શકે છે, માય બ્રધર કેન સ્વિમ. મારો ભાઈ તરી શકતો નથી, માય બ્રધર કેન નોટ સ્વિમ. રાધા ગરબા રમી શકે છે, રાધા કેન પ્લે ગરબા. શ્યામ ગરબા રમી શકતો નથી, શ્યામ કેન નોટ પ્લે ગરબા. હું ગાડી ચલાવી શકું છું, આઈ કેન ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી શકતો નથી, આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર. હા, એલા હું વિડીયો જોઈ શકું છું, આઈ કેન વોચ ધ વિડીયો. મારો મિત્ર વિડીયો જોઈ શકતો નથી, તો માય ફ્રેન્ડ કેન નોટ વોચ ધ વિડીયો. તો આ બધામાં કેન જ લાગે. હી હોય, શી હોય, ઈટ હોય, ધે હોય, કોઈ પણ હોય, બધામાં કેન. આમાં એકમાં જ ખાલી હેવ ટુ ને હેઝ ટુ નો ફરક હતો. બાકી આમાં બધાય સાથે મોસ્ટ, આમાંય બધાય સાથે કેન, આમાંય બધાય સાથે શૂટ. એટલે આને તો હજી એક વાક્ય બનાવ્યું. હું જો તમને કહું કે પક્ષીઓ ઉડી શકે છે. મારા વાળા ઉડી શકે ને પક્ષીઓ? હા, પણ કૂતરો ન ઉડી શકે. હા ને, તો હું બનાવું કે પક્ષીઓ ઉડી શકે છે, કે કાબિલિયત છે, તો હું બનાવું કે બર્ડ્સ કેન ફ્લાય. ફ્લાય એટલે ઉડવું. બર્ડ્સ કેન ફ્લાય બટ. કૂતરો ઉડી શકતો, કૂતરા ઉડી શકતા નથી, બટ ડોગ્સ કેનોટ ફ્લાય. કેટલું સરસ મજાનું વાક્ય. જો આમાં બધું સમજાય કે પક્ષીઓ ઉડી શકે છે, કૂતરા ઉડી શકતા નથી, તો બર્ડ્સ કેન ફ્લાય બટ ડોગ્સ કેન નોટ ફ્લાય. હવે કહું કે પક્ષી ઉડી શકે છે, પણ કૂતરો ઉડી શકતો નથી. એક તો એ પણ ચાલે ને ભાઈ. બર્ડ કેન ફ્લાય બટ ડોગ, એટલે આ ગોડ કેમ લખાઈ ગયું મારે? પહેલા એકવાર આવતું હતું, પણ બટ ડોગ કેનોટ ફ્લાય. બરાબર, મારો ભાઈ ઉડી શકે છે, પણ હું ઉડી શકતો નથી. માય બ્રધર કેન ફ્લાય બટ આઈ કેન નોટ ફ્લાય. હા, એલા તો જેમ કે હું કહું કે મારો ભાઈ ગાડી ખરીદી શકે છે, તો માય બ્રધર કેન બાય પણ બોલી શકો, પરચેસ પણ બોલી શકો. બરાબર, જો બાય ને પરચેસનો થોડોક તફાવત તો આપણે સરખું લાગે. બાયમાં છે ને ખાલી એટલું યાદ રાખો, એમ તો ઘણું હોય, પણ બાયમાં નાની નાની વસ્તુ ખરીદવી હોય, આપણે અવારનવાર ખરીદતા હોય, તો એની માટે બાય વપરાય. બાય એટલે ખરીદ. અને પરચેસમાં આપણે એવું હોય કે જીવનમાં એકાદી વાળ અથવા થોડીક મોટી વસ્તુ ખરીદતા હોય, તો તેની માટે પરચેસ. તો હું કહું કે મારો ભાઈ 4 વ્હીલ ખરીદી શકે છે, કે 4 વ્હીલ ડેઈલી ન ખરીદતા હોય, તો માય બ્રધર કેન પરચેસ અ કાર. પણ હું કાર ખરીદી શકતો નથી, તો આઈ કેનોટ પરચેસ અ કાર. કારણ કે મારી પાસે પૈસા નથી.
બીકોઝ આઈ હેવ નોટ મની. આ બધું શીખી ગયો. આઈ હેવ નોટ મની, મારા ભાઈ પાસે પૈસા છે. માય બ્રધર હેઝ મની. હા ને, જો એક વાક્ય બનાવો કે મારો ભાઈ કાર ખરીદી શકે છે કારણ કે તેની પાસે પૈસા છે, પણ હું કાર ખરીદી શકતો નથી કારણ કે મારી પાસે પૈસા નથી. તો માય બ્રધર કેન buy કે purchase a car because he has money, but I cannot buy a car because I have not money. My brother has money, I have not money. બહુ સરસ રીતના આગળ શીખી ગયા. તો યાદ હોય મારા વાળા તમને ગદગદિયા થાય અંદરથી. તો આપણે કેન વાળું હજી તો આમાં આપણે કરોડો વાક્ય બનાવી શકીએ, પણ હવે આપણે થોડુંક આગળ વધીએ. જેમ કે ખબર આપણે સ્કૂલમાં પૂછતા હોય કે તું મને કહેતા હોય કે તું તારી બુક મને ઉછીને આપી શકે છે, તો તું તારી બુક મને ઉછીને આપી શકે છે, આપણે કહેતા હોય. તો જ્યારે પ્રશ્ન પૂછો ને તો કેન ક્યાં આવી જાય મારા વાળા, આગળ આવી જાય. એ આપણને ખબર છે. કેન યુ ઉછીને આપી શું કહેવાય? કેન યુ લેન્ડ મી, મને તું મને ઉછીને આપી શકે છે તારી બુક, તો યોર બુક. કેન યુ લેન્ડ મી યોર બુક, તું મને તારી બુક ઉછીને આપી શકે છે. કેન યુ લેન્ડ મી યોર બુક, મને તો પૈસા ઉછીને આપી શકે. કેન યુ લેન્ડ મી મની, મને તો તારી સાયકલ ઉછીને આપી શકે. કેન યુ લેન્ડ મી યોર સાયકલ, તું મને તારી બાઇક ઉછીને આપી શકે. કેન યુ લેન્ડ મી યોર બાઇક, કેન યુ લેન્ડ મી યોર કાર. ઘણું બધું બોલી શકીએ. તો સ્કૂલમાં કેન યુ લેન્ડ મી યોર બુક. હવે આપણે શું કહેતા કે તારે કઈ બુક જોતી છે, કઈ બુક જોતી છે, એની માટે આપણે વોન્ટનો યુઝ કરીએ. વોન્ટ એટલે કંઈક જોવે છે. જેમ કે પહેલાં હું સમજાવું, પછી આપણે આમ આગળ વધશું. એક વાક્ય હું બનાવું, બાકી આપણે યાદ રાખીએ. કે હું કહું કે મારે પેન જોતી છે, તો આઈ વોન્ટ અ પેન. હા ને ભાઈ, પેન જોતી તો આઈ વોન્ટ અ પેન. મારે સિનેમાની ટિકિટ જોતી છે, આઈ વોન્ટ અ સિનેમા ટિકિટ. મારે 5 સિનેમાની ટિકિટ જોતી છે, આઈ વોન્ટ 5 સિનેમા ટિકિટ. ના ને, જો એક વોન્ટ એટલે જોવે છે, એક બીજો આ વોન્ટ ટુ. વોન્ટ ટુ જેમ કે હું પાણી પીવા ઈચ્છું છું, તો આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. એટલે ભેગું નથી થતું, હું સમજાવું પાછું બધું. ડ્રિંક વોટર. કંઈક વસ્તુ જોવે તો ખાલી વોન્ટ. જેમ કે મારે સાયકલ જોવે, આપણે પપ્પાને કહેતો મારે સાયકલ જોવે, આઈ વોન્ટ અ બાઇસિકલ. મારે કાર જોવે, આઈ વોન્ટ અ કાર. મારે નવી બુક જોવે, આઈ વોન્ટ અ ન્યૂ બુક. મારે નવો મોબાઈલ જોવે, આઈ વોન્ટ અ ન્યૂ મોબાઈલ. મારે આઈફોન જોવે, આઈ વોન્ટ અ આઈફોન, ન્યૂ આઈફોન. મારે બોર્ડ જોવે, આઈ વોન્ટ અ બોર્ડ. મારે સલાહ જોવે, આઈ વોન્ટ યોર એડવાઇસ. મારે તમારી સલાહ જોવે, આઈ વોન્ટ યોર એડવાઇસ. તો એ કંઈક જોતું હોય તો એની માટે વોન્ટ, પણ કંઈક ક્રિયા હોય. જેમ કે હું તરવા ઈચ્છું છું, ઈચ્છું છું એટલે તરવા ઈચ્છું છું, ઈચ્છું એટલે કંઈક જોવે છે એમ. તો આઈ વોન્ટ ટુ સ્વિમ. હું બોલવા ઈચ્છું છું, આઈ વોન્ટ ટુ સ્પીક. હું લખવા ઈચ્છું છું, આઈ વોન્ટ ટુ રાઇટ. હું સ્કૂલે જવા ઈચ્છું છું, આઈ વોન્ટ ટુ ગો ટુ સ્કૂલ. હું સાપુતારા જવા ઈચ્છું છું, આઈ વોન્ટ ટુ ગો ટુ સાપુતારા. જો એક વાક્ય લખું, આઈ વોન્ટ ટુ ગો ટુ. હા ને ભાઈ, વોન્ટ ટુ ગો ટુ ક્યાં? સાપુતારા. હા ને ભાઈ, તો જ્યારે પણ જોતું હોય તો વોન્ટ. અને આમાં આપણે અગાઉ શીખી એવી રીતના કે રાધાને કાર જોવે છે, તો રાધા એમાં શું લાગશે? વોન્ટની જગ્યાએ શું લાગે? વોન્ટ્સ. આને આ બધું શીખી ગયો આપણે. યસ કેમ લાગ્યું? તો રાધા વોન્ટ્સ અ કાર. મારે કાર જોવે તો આઈ વોન્ટ અ કાર. રાધાને કાર જોવે તો રાધા વોન્ટ્સ અ કાર. બસ આ વોન્ટ વાળું થઈ ગયું. હવે એમાં વધુ વાત નથી કરવી. દિવાળી પછી આપણે ડિટેલમાં સમજશું. જો એટલે દિવાળી પછીનો અર્થ મારો શું થાય ક્યારેક પછી સમજશું એમ. પછી પ્રોપર તમે દિવાળીની વાટે ન રહેતા એમ. જો કેન યુ લેન્ડ મી યોર બુક, તું મને તારી બુક આપી શકે છે? તારે કઈ બુક જોવે છે? હા ને, તારે કઈ બુક જોવે છે? કઈ એટલે આપણે ભણી ગયા આગળ વિચ બુક. ભાઈ સિરિયસ હો, કહું ઇંગ્લિશ શીખવું હોય ને એકવાર પહેલેલી જોવો, તમને મજા જ આવે. આવી રીતના તમે કોઈ દી ન શીખે, હું ગેરંટી આપું. વિચ બુક ડુ યુ વોન્ટ. જો આ ડુ યુ વોન્ટ પણ આપણે શીખી ગયા. ડુ યુ શીખી ગયા એટલે વોન્ટ અત્યારમાં શીખી. વિચ બુક ડુ યુ વોન્ટ, તારે કઈ બુક જોવે? તો હું કહું કે મારે આપણી ઇતિહાસની બુક જોવે, તો આઈ વોન્ટ, હું મારે ઇતિહાસની બુક જોવે તો આઈ વોન્ટ આપણી એટલે અવર. આઈ શીખી ગયા, બધું શીખી ગયા. આઈ વોન્ટ અવર હિસ્ટ્રી બુક. મારે આપણી ઇતિહાસની બુક જોવે તો આઈ વોન્ટ અવર હિસ્ટ્રી બુક. કેન યુ લેન્ડ મી યોર બુક, તું મને તારી બુક આપી શકે છે? કઈ બુક તારે જોતી? વિચ બુક ડુ યુ વોન્ટ. તારે શા માટે બુક જો, શા માટે બુક જોતી છે? વાય ડુ યુ વોન્ટ ટુ બુક. હા ને, વાય ડુ યુ વોન્ટ ટુ બુક, અથવા તો વાય ડુ યુ વોન્ટ, તું શા માટે ઈચ્છે છે? તો તમે કહો કે મારે વાંચવું છે એટલે ઈચ્છું છું, એટલે મારે જોતી છે. આઈ વોન્ટ અ બુક બીકોઝ હું વાંચવા ઈચ્છું છું, તો આઈ વોન્ટ ટુ રીડ. આઈ વોન્ટ અ બુક બીકોઝ આઈ વોન્ટ ટુ રીડ. હા ને, ક્રિયા એટલે વોન્ટ ટુ પડે છે ને, એટલે ખબર.
હવે એટલું ખાલી યાદ રાખો કે મારે આપણી ઇતિહાસની બુક જોતી છે તો આઈ વોન્ટ અવર હિસ્ટ્રી બુક. હજી મારે ઘણું શીખવવું છે, પણ હવે અત્યારે આપણે અહીંયા પૂર્ણ વિરામ રાખી દઈએ. એકવાર રિવિઝન કરીએ હો, ભેગું થઈ ગયું ને બધું, તો એક વાક્ય હું લખું ને એટલે બધું જો આ બધું સાફ કરી નાખું, પાછું ફરીથી એકવાર સમજાવું એક વાક્યમાં, એટલે તમને મજા જ આવી જાય. જોજો, અરે આ બોર્ડ કેમ આવું થઈ ગયું છે. ચાલો હવે એ બોર્ડની ચિંતા નથી કરવી, અને એક વાક્ય લઉં અને બધા મેં એક વાર લખી નાખું ને તમારે સ્ક્રીનશોટ લેવું તો લઈ શકો. અને તમારે એનું હું કેટલી વાર રિવિઝન કરવાનું? 3 વાર. કેટલી વાર? 3 વાર. 2 વાર એકલા અને ત્રીજી વાર કોકની સાથે. બરાબર? હા, કેમ સાથે? કારણ કે કોકને વિડીયો શેર કરો એટલે પછી એની સાથે રિવિઝન કરવું. મજાકની વાત છે. ચાલો આગળ વધીએ. મારે તરવાનું લઈ. તરવું એટલે શું થાય? સ્વિમ. શું થાય આપણે? સ્વિમ. મારે તરવું જોઈએ. આઈ શુડ સ્વિમ. હા ને, હું આનું થાય તરવું જોઈએ. મારે તરવું જોઈએ તો આઈ શુડ સ્વિમ. મારે તરવું પડે છે. મારે તરવું પડે છે. બરાબર? તો આઈ હેવ ટુ સ્વિમ. મારે તરવું પડે છે. આઈ હેવ ટુ સ્વિમ. મારે તરવું જ પડે છે. તરવું જ પડે છે. જો હું તરવું નહીં તો મને 50 રૂપિયાનો દંડ આપે. તો આઈ મસ્ટ સ્વિમ. આઈ મસ્ટ સ્વિમ. જો આમાં હેવ ટુ. બરાબર? અને રાધાને તરવું પડે છે તો આમાં એક બદલાય થાય. રાધા હેઝ ટુ સ્વિમ. બસ હા, એલા હું તરવા ઈચ્છું છું તો આઈ વોન્ટ ટુ સ્વિમ. હું સાયકલ ચલાવવા ઈચ્છું છું. આનું પહેલા લખી નાખું. ઈચ્છું છું. આવી જે કાંઈ હોય ઈચ્છું છું. બરાબર? તો હું તરવા ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ સ્વિમ. હું જવા ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ ગો. હું સાયકલ ચલાવવા ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ રાઇડ અ બાઇસિકલ. એને શું કહેવાય? 2 વ્હીલ ચલાવો ને શું કહેવાય? રાઇડ અ બાઇસિકલ. અને 4 વ્હીલ ચલાવો એને શું કહે? કે મારે કાર ચલાવી છે. આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. હા ને ભાઈ, મારે કાર ચલાવવા ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. હું સાયકલ ચલાવવા ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ રાઇડ અ કાર. હું 2 વ્હીલ ચલાવવા ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ રાઇડ અ 2 વ્હીલ. હા ને ભાઈ, એ રીતનું થઈ ગયું. હજી કે મારે સફરજન જોતું છે તો આઈ વોન્ટ એક સફરજન, તો એન એપલ. મારે 50 સફરજન જોતા છે. આઈ વોન્ટ 50 એપલ્સ. હા ને ભાઈ, એપલ્સ. તો આ બધું એટલો આપણે ટૂંકમાં શીખ્યા છે. હજી આનું ઘણું બધું તમે રિવિઝન કરી શકો છો, ઘણા બધા વાક્ય બનાવી શકો છો. આજના વિડીયોને અહીંયા સુધી અંત રાખીએ અને મળીએ આ જ ઉત્સાહ સાથે આવી રીતના સરળ ભાષામાં ઇંગ્લિશ શીખવા માટે. જો તમને વાલા વિડીયો કેમ હોય તો શેર કરો. હજી તો આપણે શરૂઆત છે. આગળ તો જે આપણે ખૂબ ભણવાનું છે, ખૂબ પ્રેક્ટિસ કરવાની છે. આજનો 14મો દિવસ હતો. આવતીકાલે 15મા દિવસમાં મળીએ. ત્યાં સુધી બાય. અને